તમ બધાય દાંત કેમ કાઢો છો? એ બ્રશ નો કરે? જો આનામ છે અક્કલ જ નથી તારા મીઠું શેક નહીં. મારામાં તો ઘણું છે, તારામાં નહીં હોય. ભેંસને ફીણ બહાર આવતા તા એટલે મેં કીધું. પણ ભેંસું બ્રશ નો કરે. નો કરે? આને ક્યાં ખબર પડે છે? જો આ સિટીની તને કાઈ શીખવાડ્યું છે કે શીખવાડ્યું જ નથી? મને તો કાઈ ઘણું શીખડાયું છે મારા મા બાપે, તને કાઈ નથી શીખડાયું. તને નથી શીખવાડ્યું? ભાભી મોઢું સંભાળીને બોલજો, બાકી છે ને આજથી હું કહીશ ને મારા ઘરવાળાને નોખા કરી દે. બાપુ આનું કાયમીનું થઈ ગયું છે. તારું કાયમી નકરું મેકઅપ કરવો છે કે આવડતું જ છે નહીં? હું મેકઅપ કરવામાં તારે હું બળતરા થાય છે? હું હારો હાડો પહેરું તો તને બળતરા થાય, હું મેકઅપ કરું તો તને બળતરા. કા તારો ઘરવાળો કામી નથી દેતો તને? તને નહીં દેતો હોય, મને બધુંય દેશે, તને કાઈ ખબર નથી પડતી. હા તને પડે છે ને એટલે મને ખબર છે, એટલે જ બાપુના ખોળે બેહી ગઈ છો. બાપુ તમે કાઈ કહેતા નથી, મને આટલું કહે છે તોય? બાપુ તમે એને નથી કહેતા કાઈ પણ નહીં, આમાં બ્રશ શું કરે છે છે. બ્રશ નો કરે એવી વાગલતી હોય ને એટલે એના મોઢામાં ફીણ આવ્યા હોય એટલે તમને એમ લાગ્યું છે કે આ બ્રશ કરે છે. બાપુ આનામાં મીઠું નથી. મોટા ભાઈ આ તમે હાચા છો બાપા. કાકા ધજાગરા સડાયું ઘર આખું. પણ કાકા તમે વાતને સમજો. આ જેદુથી હું આવી તેદુથી મને કોત જ કરે છે. એ વાત સાચી છે. ભેંસ કોઈ બ્રશ કરે કે ભેડું છે? પણ હું ત્યાં ગઈને તો ભેંની મોઢામાંથી ફીણ આવતા હતા એટલે મેં કીધું ભેં બ્રશ કરતી હશે. ઈ તો ભેંસ ખાય ને વાઘોલો એટલે ફીણ નીકળે. એવી મને થોડી ખબર હોય, મારા બાપાના ઘરે કાઈ ભેગું નથી. જો હવે મારે આને હું કેવું? અહીંયા દૂધ જ ખાધું છે. હો અમે ઓલા લઈ ઓલા મગને નો પોગાણું ભલામણા. તમે જ્યારે આ કર્યું ત્યારે શું ને પણ બધું મગનો પસંદ કરીને પછી મારે ક્યાં કાકા લાવવું? હું તો તમને બહુ સારી લાગતી હતી, તમે જ મને આ ઘરમાં લાવ્યા. હું કહું મગનું જો આવે ને આવે ભેગું ફડાકો નો બાંધી કેજો રો એ જી કેમ કે પીશે આવા દે મારા આવા દે. ઘરવાળાને મારવાની કાઈ જરૂર નથી કોઈ. હા આ લાંબી આંગળી ન કર. હું તો કરી શકતે. ઘરવાળીને હું કયો છો? એટલે હું કહું કેમ ભેંસ પીશે કરે હે કાઈ કહેતો નહીં ને? થઈ ગયો છે હાવ. એટલે માર અલ્યા, મને બાજુમાં, મારી બાજુમાં. ઘરવાળીમાં હું આ કરી શકું? હાસુ હાવ કે હાસુ હાવ કે ભેંસ પીસી કરે કે ભેડું છે? પછી સિટી હોય એટલે નો ખબર પડતી તો હોય. કંઈક શીખવાય. તું તો ગામડાનો મુવો છો ને. મારા ભાઈને સમજાઈ દેજે તું. પણ એ હાસુ કે છે એ ગામડાની છે આ એને તું બધી કાઈ ખબર. નથી કહેતી. કાલે મેં તમને રૂમમાં નહોતું કીધું કે કીધું આને તો. મારાથી બળતરા થાય છે. બેઠો બેહીને વજમાં. મેકઅપ કરું તો ન ગમે, હારી હાડી પહેરું તો ન ગમે. અને મોટા ભાઈ છો ને એટલે કઈ નથી બોલતો હું. નકર હું કરી નાખો ને આ બળિયો પાડી કરી. દઉં તને. અલ્યા પાગલ થોડી અલ્યા, એ, હજી લાગો. અલ્યા, બહુ છે. અરે પણ હવે લેવન ખાતું દીધી 1 લાખ એને અલ્યા, ભેગું ભેગું. અમારે નથી એવું ભેગું. તું હાવ સોડિયા જેવો પાડી દે છે તને. હું પાડી દે 1 લાખ એને મારે લેવન સમજાવો ખાતું આને અમારે ભેગું બસ, છે. અલ્યા, પણ મૂકી દ્યો, હું એમ કહું છું મૂકી દ્યો. આને સમજાવો. બાપા સમજતા નથી પણ તમે. મારો ને તમે બે ધોકા સીધા રે. નોકું થઈ જાવ અમારે હવે. હવે તમારે જે બાપુને ને કાકાને કહેવું ને કહી દઉં. હું 1 મિનિટ અહીં નથી રહેવાની, મારે નોખું જ થઈ જાવું છે હવે. અરે ભાઈ નોખું ન થવાય હજી આનું બાકી છે. ઈ કાઈ નહીં, અમારે નોખું થઈ જાવું છે, મારે અહીં રહેવું જ નથી. આનું ગોતન સાદા આનું. માના ભેગા લ્યો. આ બંધ મુઠ્ઠી લાખની ખુલે તો ખાખની થઈ જાય છે. પણ હું શું કહું છું કાકા હા. આ હું તમને કહેતો તો ને કા છે ને કા બે ગામડાની લવાય અને કા બે સિટીની લવાય આ બે અલગ અલગ લાયા તારે ડખો કર્યો ને આ મગનાને નો પોગાણું મારે આ જ જોઈ છે. આ જોઈ આ ધજાગરા કરાવ્યા ને તે તો કાકા મારી બાયડીમાં હું વાંધો છે? વાંધો જ છે ને. કાંઈ નથી વાંધો. સુલે રાંધતા નો આવડે, અમાર ભાઈ માણસ ભણે નીણ છે. નાખતા નો આવડે. વાડીની જાતિ અને આ છે ને વાડીનું કેવું કામ કરે છે આ કાકા બચારી વાડીનું કાઈ કરવું જ નથી, નકરો મેકઅપ લગાડવો છે ને બસ બેહવું છે, આ ફોટા બચારી પાડવા છે. કામ કરી કરીને કોકડું વળી જાય. આ દોડા જેવી થઈ ગઈ. તો ડોડા જેવી થઈ જાવ ને, હું બધુંય કામ કરું છું, તમને મારું કામ દેખાતું નથી ઘરનું. બધું ભાઈ. આ એક વાડીએ જાય તો હારા લાગે આવી તમને. મારે બાયડી હોય ને પરોડો ફાટી ગયો. કઈક બોલ બાયડીના દબાણ કાકા તમે જ કરવા આવ્યા હતા એટલે હું આવી ગઈ. હું મારા હાથે આલીને નથી આવી. હા બોલતા નહીં પછી કાઈ. ઘરમાં શીકો ન પાડવાનો હોય આ સિટીને તો લાયા. કાકા છો ને એટલે મર્યાદા રાખું છું, બાકી મર્યાદાય ભૂલી જઈશ. હા અલ્યા તારી બાયડી કે હજી અલ્યા. મુંજી રાખ ને મુંજી રાખ અલ્યા તમે હવે જાઓ કહો. અરે, અરે, સમજાવો તમે. હમણાં રહેવું જ નથી, હાલો હવે. બે ધોકા નાખીને સીધી થઈ જાય. કેવા છે તમારા ઘરના? હાવ મારો જ વાંક કાઢે. અલ્યા પણ તમે વિચાર નથી કરતા હજી આનું બાકી છે ને તમે બાજ કરો છો. બાપુ. કોઈ છોડી ન દે આ ઘરમાં. બીજું કાઈ નહીં, અમને ભાગલા પાડી દો. અમારે બરાબર. બે માણા નોકું થઈ જાય. ભાગલો આજે નહીં પડે ને કાઢીને આને પરણાયા પછી બધું થાય. હવે આ તો કેદી પડે ત્યાં લગી અમારે શું કરવાનું લે? પણ છે જ ને વેલો મોડો. આને પણ
આને પરણાવ્યા પછી ગામના 5 માણસને ભેગા કરવાના અને પછી પંચ કે ને કોઈને ભેગા નથી કરવાનો, ખોટું ઉઘાડ કરું. હું એકલો બધાને સમજાઈને તો દઈ નોખું દ્યો ને કરી દે. અમારો ભાગ અમને. અત્યારે એમ થોડો મળે. ભાગ દઈ દે એટલે અમે બે માણસ વહી ભાગ જાય. સીનો મળે. અને પરણાવી દે, લ્યો ભાગ દઈ દે. હું ક્યાંથી પરણાવું? કાકા કે છે મુંબઈ પરણાઈ દ્યો ને. મુંબઈની મુંબઈને નથી આવી. તમારી બેન હોય તો કરી નાખો ને હેરે. મારી કોઈ બેન નથી. અહીંયા મારું જોઈને પછી હું મારી બેનને છોડી દઉં તમે કુવામાં તમે નાખું? પાછા કયો છે કામ નથી કરતા. નકટા હેઠો બે. અમે પહેલેથી આ કોઈને કીધું નથી ને બોયલા નથી ને એટલે આ તમારું આખું ઘર મારી ઉપર ઢોલ વગાડે. પેલા કેવું જોઈએ ને તમારે. કહું છું કે મારા બાપાને અને હું મારા કાકાને કહું છું, બધું. તમારું ઘરમાં કાંઈ હાલતું જ નથી. પહેલેથી મોટા ભાઈનું જ હાલે. મારો પક્કો આમ, મારો પક્કો આમ, મારા પક્કાની વહુ આમ. મારું તો કોઈ દી કોઈ હારું કહેતા જ નથી. પણ તારી હાટું હું બધા હારે બાજુ છું કે મારે નોખું થઈ ઈ જાવું. હું તો બોલા. માની લ્યો ને બાજીને ઈ ભાગ. હું બોલા આવતા મેં દબાણમાં પાડી દીધો તમે. હું દબાણમાં પાડી દીધો. તમે બે અમાર બે માણસ વચ્ચે બોલતા જ નહીં તમે. હા, બાકી ભૂલી જાય કાકા છો ધોકો લઈ લઈશું તો હવે. કાકા સામે નો લેવા ધોકો. તમે કઈ બાપુ વિચાર તમે કરો. શાંતિ રાખો. તમને એને બેને દવલા લવલા ઓલું રાખો છો. ગામડાનું બિચારું લાશ કાઢે છે. આ ઉઘાડા મોઢે બોલે છે. માથે જોઈડ્યું છે. શું માથે ઓછું છે? તમે પહેલેથી બોયલા હોય ને તો હાલો. તમારા ઘરના એકેય મારી સામે નો થાય. આ તમારો જ વાક છે. હાલો રૂમમાં, તમને ખબર પાડું. જો, તમે બેરેન કીધું કરે ને આ જો સિટીની લાવીને આમ થાય. નથી પરણાવો. પરણાવો જ નહીં તમે. હાલો આમ હાલો. તમારી તો ખેર નથી. ઉભા રહ્યો અહીંયા. હું તમને એમ કહું છું કે આજે ગમે એ સંજોગ થાય મારે નોખું જ થઈ જવું છે. મને બસ બીજું કાંઈ નહીં. મારા ઘરમાં રહેવું જ નથી. તમે જુઓ મારી ગણતરી કેવી કરતા હતા. કાકા, બાપુ, ભાઈ, ઓલા ગોટિયા ભાઈ બધાય મને કેવા ખીજવતા હતા. અને મને હું સમજે? મને ગાંડી સમજે છે. એવું નથી, હું તને શું કહું છું, ભાગ તો ઈ આપણને આપશે જ નહીં. હું કામ ન આપે? બાપ. તમારો ભાગ ન આપે? બાપા બહુ રાશિ છે અને જે ઓલા કાકા રહ્યા ને ઈ તો બહુ રાશિ છે. એવું છે? હા, ઈ તો તમારા કાકાને જોઈને જ ખબર પડે કે મોટી ટોપની ગોળી છે. એક તો ઈ ઓલું માથે બાંધે ને ત્યારથી મેં એવો માણસ તો ક્યાંય જોયો જ નથી. મગજ મેં. અને જો મારો નાનો ભાઈ ગોટિયો રહ્યો કે નહીં, હા, ઈ બાકી છે એટલે ભાગ તો મળશે જ નહીં આપણને ગમે એમ કશું તોય. તો મારે શું કરવાનું? તો હું આ ઘરમાં નહીં રહું. ગમે ઈ થાય. ભાગ લઈ લ્યો અને હાલો. નતર કા તમે મને મૂકી દો, છૂટાછેડા દઈ દો. છૂટા છેડા તને દેવાના નથી, મારે તને રાખવાની જ છે. તો ભાગ માંગી લ્યો ને. પણ પણ તું મારી વાત તો સમજ. હું સમજુ? બાપાને નથી હાલવા દેતા મારું. તમારું પહેલેથી તમારા ઘરમાં કાંઈ હાલતું જ નથી. જો તમારું હાલતું હોત ને તો આજે આ દી નો હોત. આ વાડીનું કામ કરી કરીને મને તોડવી નાખ્યું એને. તો એ તમારે તમારા બાપાને કહેવાય, મને કહેવાય. હા, પણ- તમે પહેલેથી પક્કા ગોણે આમ રૂઆબ જમાવ્યો હોત ને તો આજે તમારા હાથમાં બધું હોત. તો તું મારું બૈરું છે એટલે મારે તને સમજાવવી પડે ને. તઈ મને હું સમજાવો? તમારા બાપને સમજાવો ને. મારા બાપા એવા ને મારી હોય એવી મને ઘસકાઈ નાખ્યો આખો. પણ હું એમ કહું છું કે તમે ઘરમાં ધીમે ધીમે જગ્યા બનાવો અને ઓલા પકલાનો પગ કાઢી નાખો, એની બાયડીનો કાઢી નાખો અને આપણા હિસ્સાનો ભાગ લઈ લ્યો. મગજનો ઉપયોગ કરો. તો તમે આજને આજ ભાગ પાડીને મને નોખી કરી દેવો કે આજ થાય કે નહીં થાય? હું બાપા ને કાકા ને વાત કરી. તમે વાત કરો એવું લાગતું નથી. તમારે જે કરવું એ કરો. હું તો મારા બાપના ઘરે આ હાઈલી. મારે રહેવાનું થતું નથી. એટલે પણ તને નહીં જાવું, રોકાઈ જાય ને. એ તમે ગમે એ કરો. મારે રહેવાનું થતું જ નથી. હવે તમે જાણો તમારો બાપ ને તમારો કાકો રહ્યો તમે એકલા. મારા કાકા ને મારા બાપા ની માથે ઉભી રહી જા.